અમરેલી જિલ્લામાં માનવ અને વન્ય પ્રાણી સંઘર્ષની ઘટનાઓ સતત વકરી રહી છે। ધારી તાલુકાના માણાવાવ ગામની એક વાડીમાં સિંહણે હુમલો કરી ખેતમજૂર પરિવારના 5 વર્ષના બાળકને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે। ઘટનાને પગલે વન વિભાગે માનવભક્ષી સિંહણને પાંજરે પૂરવા માટે 3 અલગ અલગ ટીમો બનાવી ઓપરેશન શરૂ કર્યું હતું। ત્યારે ગણતરીના કલાકોમાં વન વિભાગની ટીમને સૌથી મોટી સફળતા મળી હતી। ગણતરીના કલાકોમાં વન વિભાગની ટીમે સિંહણને પાંજરે પૂરી દીધો તો આરએફઓ મિનેશ પટેલની ટીમ દ્વારા સિંહણને પાંજરે પૂરી દેવાઈ હતી। તો સમગ્ર જાણકારી અનુસાર માણાવાવ ગામમાં આવેલી અનક લખુવાળાની વાડીમાં મૂળ મધ્યપ્રદેશનો ખેતમજૂર પરિવાર મજૂરી કામ કરતો હતો। આ દરમિયાન ખેતરમાં હાજર 5 વર્ષના બાળક ધવલ ઈશ્વરભાઈ કટારા પર સિંહણે અચાનક હુમલો કર્યો। સિંહણે બાળકને મોઢાના ભાગે દબાવીને દૂર સુધી ઢસડી ગયો હતો। પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરતા પાછળ દોડતા સિંહણે બાળકને લોહીલુહાણ હાલતમાં છોડી નાસી છૂટી હતી। જે બાદ ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે ચલાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવે તાત્કાલિક અસરથી પગલાં લેવા સૂચના આપી હતી। વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન પાંજરા ગોઠવવા સહિતની પગલાં લેવામાં આવ્યા હતા। ગણતરીના કલાકોમાં વન વિભાગની ટીમે સિંહણને પાંજરે પૂરી દીધી હતી। તમારું નામ, ગામ અને છોકરાને કઈ રીતે આજે ઘટના બની, કઈ જગ્યાએ બની, શું કહેશો? હું રહેતો ગામ પાસે બરાબર। પછી એ રહેતા તો ઓલીવાડીએ, એ મારો ભાઈ ઈશ્વર મોટો, એ ઓલીવાડી રહેતા ને હું ગામમાં રહેતો હતો। ઈશ્વર આવ્યો હાજે ગામમાં ને એના મમ્મી ને એ છોકરો રહેતા હતા ઓલીવાડીએ બરાબર। હાજે સણ્યાનો ઓળો હીકીને ખાતા હતા। સિંહણ આવી એટલે છોકરાને ઝડપાટી ઉઠાવી લીધી બરાબર। પછી એના મમ્મી પાછળ પડ્યા એમાં, પણ એ હાથમાં ના આવી। એના મમ્મી એકલા શું કરે એમાં, એટલે પછી એ પાછળ પડ્યા। પછી કોકની વાડી જઈને ફોન કર્યો ઈશ્વર પાસે ફોન, એટલે એ વાડી એ પહોંચ્યો વાડીએ બરાબર। એમાં વાડીએ પહોંચ્યો, પછી અહીંયા પહોંચ્યો એટલે ઈશ્વરનો મારા જોડે ફોન આવ્યો એમાં, એટલે પછી હું ગયો વાડીએ। પછી એમાં કમસે કમ વધારે તો નહીં 200 મીટર જેટલો ખેતર દૂર હતું બાજરાનું, એમાં સિંહણે લઈને ઘરી ગઈ એમાં। પછી અહીંયા છોકરાનું નામ શું, છોકરાના બાપાનું નામ શું? છોકરાનું નામ કટારા ધવલભાઈ ઈશ્વરભાઈ છોકરાનું નામ હતું। તમારું ગામ કયું છે? અમારું ગામ ઘાણીકોટ। આ ક્યાં ગામે આ બનાવ બન્યો છે? મણાવા ગામ। માણાવા ગામ। કેટલા વાગે બન્યું? કેટલા વાગ્યા? લગભગ 7:30 કે 7:30-8ના ગાળામાં એટલામાં હે લગભગ। ઓકે। આજે ઘટના બની છે તમારા નજીકમાં જ માણાવર, તમારા મત વિસ્તારમાં, શું કહેશો? મારા વિસ્તારમાં માણાવા ગામે જે સિંહણે એક હુમલો કર્યો છે ને 5 વર્ષના બાળકને ફાડી ખાધું છે, એને આજરોજ દવાખાને લઈને આવ્યા। એટલે મને ફોન આવ્યો એટલે હું આજરોજ દવાખાને હાજર છું। પછી બીજા નંબરમાં કે અગાઉ જે બનાવ બન્યો હતો ગોપાલગ્રામમાં, ત્યારે પણ સિંહણે જ મારણ કરેલું હતું, પણ આ વન્ય પ્રાણી બતાવીને ખોટા પંચકામો કરીને જંગલ ખાતું છે એ બધું હાવ ખોટું લોલમ લોલ હાકીને દીપડાને એકવાર પૂરી દે પાંજરે અને દીપડાને પછી છૂટો મૂકી દે છે। બાકી ગઈ વખતે જે ગોપાલગ્રામમાં બનાવ બન્યો હતો ત્યારે પણ સિંહણ હતી, આજરોજ આ જે બનાવ બન્યો છે ત્યાં પણ સિંહણ જ હતી। એના માતા પિતા વાલીઓ બધાએ કીધું કે સિંહણ છે। એટલે થોડુંક મારી સરકારને વિનંતી છે કે આમાં થોડુંક ધ્યાન દે। બાકી ફોરેસ્ટ ખાતું તો માનો સહાય આપવાનું છે, દીપડાની એટલી જ સહાય આપવાનું છે, સિંહણની એટલું જ આપવાનું, પણ ફોરેસ્ટ ખાતું એની કામગીરીમાંથી બચવા માંગે છે। પણ આ એ વ્યાજબી ના ગણાય। માનવભક્ષી સિંહણ છે, અગાઉ જો પકડી લીધી હોત તો આ જે બનાવ બન્યો એ ન બનત। પણ હવે સત્વરે તાત્કાલિક સિંહણને પકડીને તાત્કાલિક એનું રેસ્ક્યુ કરે એવી અમારી માંગણી છે। ઓકે સાહેબ, નામ, ગામ અને આજે જે ઘટના બની શું કહેશો? ચલાલા નગરપાલિકા। આજે મને જ્યારે ટેલિફોનિક જાણ થઈ કે અમારું બાજુનું ગામ એટલે માણાવાવ રામકુભાઈ વલ્લભભાઈ વાળા એમની વાડી ઉપર પરપ્રાંતીય મજૂર ધવલભાઈ ઈશ્વરભાઈ કટારા, જે બાળક 5 વર્ષ હોય, સાંજના સમયે વાડીએ ભાગ્યું રાખીને લોકો રહેતા હોય તો વન્ય પ્રાણીએ હિંસક હુમલો કરતા 5 વર્ષના બાળકનું દુઃખદ અવસાન થયું છે અને હોસ્પિટલ ખાતે એમની આગળની કાર્યવાહી ચાલી રહી છે। અમને ટેલિફોનિક જાણ થતાં અમારી ટીમ સાથે ડૉક્ટરો સતત અહીંયા ઉપસ્થિત રાખ્યા અને ફોરેસ્ટ વિભાગની ટીમ, પોલીસ વિભાગની ટીમ બધા અહીંયા ઉપસ્થિત હોય અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હોય। એની આગળની કાર્યવાહી હાલ ચાલુ છે અને બાળકનું ખૂબ જ દુઃખદ નિધન થયું છે, તે ખૂબ દુઃખની બાબત છે
ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે. ઓકે સર. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.